આજે આપણે શિયાળુ સ્પેશિયલ સરસ મજાના મેથીના લાડુ બનાવીશું. શિયાળુ એટલે કે જેવી ઠંડી ચાલુ થાય એટલે આપણને સૌ કોઈને વસાણું ખાવાનું મન થઈ જાય છે. આ વસાણું આપણા શરીર માટે ખૂબ જ ઉપયોગી છે. આપણા શરીરને એન્ટીબોડી બનાવે છે. એની અંદર પુષ્કળ પ્રમાણમાં એવા ગરમ વસાણાનો ઉપયોગ થયો છે કે જે આપણા શરીરને એન્ટીબોડી બનાવે છે અને સાથે સાથે આપણા શરીરને ઠંડીમાં રક્ષણ પણ આપે છે. તો આજે અહીંયા આપણે સરસ મજાનો ઘઉંનો લોટ સાથેના અડદનો લોટનો ઉપયોગ કરી અને સાથે આપણે મેથી પાવડરનો ઉપયોગ કરીને આ મેથીના લાડુ બનાવ્યા છે. ચલો સરસ મજાની દેશી અને જૂની રીત જોઈએ. તો અહીંયા તમે જોઈ શકો છો આપણે લીધું છે 500 ગ્રામ ઘઉંનો લોટ, 500 ગ્રામ અડદનો લોટ, સામે આપણે લેવાનું છે 500 ગ્રામ ગોળ અને 500 ગ્રામ જેટલા ડ્રાય ફ્રૂટ્સ અને 250 ગ્રામ ગુંદર. તો સામે આપણે 1.25 કિલોથી 1.5 કિલો જેટલું ઘી જોશે. ગુંદર લેવાનું છે, કાજુ, બદામ અને પિસ્તા બંને બધું છે ને 500 ગ્રામ છે, ત્રણેય થઈને. તો ડ્રાયફ્રૂટ્સ મેં અહીંયા 500 ગ્રામ લીધા છે. સાથે અહીંયા આપણે લઈશું સૂંઠ પાવડર, ગંઠોડા પાવડર અને સાથે થોડો અડદિયાનો ગરમ મસાલો. અને અડદિયાનો ગરમ મસાલો ન ઉમેરવો હોય તો કાંઈ નહીં, પણ ગંઠોડા પાવડર અને સૂંઠ પાવડર ખાસ આમાં ઉમેરવાના છે. ને સાથે આપણે ઘરે અહીંયા મેં લીધું છે 300 ગ્રામ જેટલી મેથી દળેલી અને 250 ગ્રામ જેટલી દળેલી ખાંડ. સૌથી પહેલાં અહીંયા આપણે 500 ગ્રામ જેટલું ઘી લેવાનું છે અને આપણું ઘી થોડું આમ તો ગરમ થાય એટલે આપણે એમાં ગુંદરને તળી લઈશું. તમે જોઈ શકો છો ગુંદર ઉમેરો તરત ગુંદર ઉપર આવવો જોઈએ એ રીતે આપણે ગુંદરને તળી લેવાનો છે. ગુંદર કાચો રહેવો ના જોઈએ. ગુંદર એકદમ ફટાફટ તળાઈ જાય છે, બળી પણ ના જવું જોઈએ, એનું ધ્યાન રાખવાનું છે. અને આપણે ઘીમાં જ આ ગુંદરને તળી લેવાનો છે. અહીંયા મેં આશરે 250 ગ્રામથી 300 ગ્રામ જેટલો ગુંદર મેં ઘીમાં પહેલાં આપણે તળી લેવાનો. એટલા માટે તળવાનું કારણ કે એ જે ઘી વધે છે એમાં આપણે લોટને શેકવાના છે. તો સૌથી પહેલી પ્રોસેસ છે આપણે ઘીને સરસ મજાનો ઘીમાં ગુંદરને તળી લેવાનો છે. અહીંયા આપણે દેશી અને બાવળનો ગુંદર લીધો છે. ગુંદરના ઘણા બધા પ્રકાર આવે છે, પરંતુ બાવળનો ગુંદર આપણે હેલ્થ માટે ખૂબ સારો હોય છે. એટલા માટે આપણે બાવળનો ગુંદર લઈશું. અને બાવળનો ગુંદર તળાય એટલે થોડો લાલાશ પડતો થઈ જાય છે. અને ખાસ કરીને તમે પણ દેશી ગુંદર લેજો. આપણા વસાણામાં ખાવાની બહુ મજા આવે છે. તો શિયાળો હોય, શિયાળામાં જો તમે આ વસાણું ખાઓ અને પછી આખું વર્ષ સુધી તમને કમરના દુખાવા ન થાય એવું આ સરસ મજાનું વસાણું છે. દાદી નાની વખતની જૂની રીત છે આ. અને આ જ રીતથી તમે આ વસાણું બનાવશો. આ સિમ્પલ સરળ રીત છે. જે લોકોને નથી ફાવતું આ મેથીના લાડુ બનાવતા એ લોકોને પણ ફાવી જાય એવી સરસ મજાની આ રીત છે. તો ગોળના પાયામાં આપણે આ મેથીના લાડવા બનાવ્યા છે અને દેશી રીત છે. તમે જોઈ શકો છો આપણો ગુંદર અહીંયા ઘણો બધો થઈ ગયો છે. હવે આપણે ગુંદરને ગરમ ગરમ જ આપણે એકદમ જે લોટો હોય કે પછી કોઈ વાસણ હોય તો એમાં તમારે ખાંડી લેવાનું છે. ગુંદરને એકદમ ક્રશ કરી દઈએ આપણે. તો મેં અહીંયા મેસનની મદદ વડે ગુંદરની સાઈડમાં ક્રશ કરી. સાથે આપણે અહીંયા હવે 500 ગ્રામ અડદનો લોટ આપણે શેકીશું. તો 500 ગ્રામ અડદને લોટને જ્યારે તમારે શેકવો હોય ત્યારે 400 ગ્રામ જેટલું ઘી ઉમેરી દેવાનું. અને ગેસની આંચ સાવ સ્લો ટુ મીડિયમ, ઓછામાં ઓછું શેકાતા 10થી 15 મિનિટ થાય છે. આ બાજુ આપણે ધીમા તાપે અડદનો લોટ શેકીએ અને આપણે જે પાઉંભાજી બનાવવાનું છે મેસન, હવે મેસનની મદદ વડે હું અહીંયા સરસ મજાનું જે ગુંદર છે ગુંદરને ખાંડી લઉં છું, એકદમ મેસ કરી લઉં છું. અને આ બાજુ આપણે મીડિયમ આંચે આપણે અડદનો જે લોટ છે એને શેકીએ છીએ. અડદનો લોટ છે ને એને મીડિયમ આંચે શેકવાનું, બળી ન જાય. અને ધીમી આંચે શેકેલી વસ્તુ એકદમ સોફ્ટ બને છે, ખાવામાં મોઢામાં ઓગળી જાય એવી બને છે. ગયડા માણા હોય ને જેને દાંત ન હોય એ લોકો પણ ખાઈ શકે એટલું સોફ્ટનેસ આ લાડુમાં બનશે. એનું કારણ એક છે કે તમારે લોટને સારી રીતે શેકવાનો. તમે સુખડી બનાવો છો તો પણ અને કે મોહનથાળ બનાવો છો, મગજ બનાવો છો, લોટને તમે જો મીડિયમ આંચે શેકશો ને તો તમારી પરફેક્ટ મીઠાઈ બનશે. તો અહીંયા આપણે અડદના લોટને ઘીમાં એકદમ મીડિયમ આંચે શેકીશું. 10થી 15 મિનિટનો ટાઈમ ઓછામાં ઓછો લાગશે. લોટ તમારો વધારે છે તો તમારે એ રીતે ટાઈમ લાગશે. તો અહીંયા આપણે તમે જોઈ શકો છો તળીએ ચોટી ન રહે એટલા માટે હલાવી છે અને ફરતું ફરતું પણ હલાવીએ છીએ. આપણો લોટ શેકાઈ જાય એનો આપણને ખ્યાલ ક્યારે હોય કે જ્યારે લોટ ફૂલાવા લાગે, લોટમાં જાળી પડવા લાગે, સુગંધ આવવા લાગે અને લોટ અંદર તમે હલાવો ને તો સહેજ આમ તો કલર બી ડાર્ક થઈ જશે અને સાથે સાથે લોટ ફૂલાય. તમે લીધો હોય એના કરતાં થોડો લોટ વધારે લાગે અને હલાવો તો હળવો લોટ થઈ જાય ત્યારે સમજી લેવાનું કે આપણો લોટ શેકાઈ ગયો છે.
તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણો લોટ અહીંયા શેકાઈ ગયો છે એકદમ મસ્ત મજાનો. તો હવે આપણે શું કરીશું, આ શેકાઈ ગયેલા આ લોટને ગુંદર જે મેશ કર્યો છે એ ગુંદર, મોટું વાસણ લેવાનું આપણે ગુંદર જ્યારે મેશ કરીએ ત્યારે, એ જ વાસણમાં આપણે હવે અડદનો જે લોટ છે ને ટ્રાન્સફર કરવાનો છે. તમે જોઈ શકો છો અહીંયા બસ સિમ્પલ આપણે અડદના લોટને ગુંદર ભેગું ઉમેરી દઈએ. જે વસ્તુ આપણે શેકશું એ વસ્તુ આમાં ઉમેરતું જવાનું છે. એટલે આપણે હવે જે કઢાઈ આપણે આ છે એ કઢાઈને ફરી આપણે ગેસ પર મૂકવાની છે, કારણ કે એમાં હવે આપણે ઉમેરવાનું છે ઘી. શું કામ? તો આપણો જે ઘઉંનો લોટ છે એ ઘઉંનો લોટને શેકવાનો છે. તો અહીંયા આપણે તમે જુઓ પહેલાં 500 ગ્રામ ઘી લીધું, 400 ગ્રામ પછી લીધું, અને હવે આપણે 400 ગ્રામ જેટલું ઘી લેવાનું છે. અહીંયા થોડુંક ઓછું ઘી હતું એટલે આપણે ફરી લેવાનું છે. બીજો ડબ્બો મારે ઘીનો તોડવાનો છે તો આપણે પાછળથી બીજું ઘી પણ ઉમેર્યું. ટોટલ મેં અહીંયા 400 ગ્રામ જેટલું ટુકડે ઘી ઉમેર્યું. 500 ગ્રામ ઘઉંનો લોટ છે એટલે. તો જેટલા પ્રમાણમાં તમે ઘઉંનો લોટ લો એટલા પ્રમાણમાં તમારે અડદનો લોટ, એટલા પ્રમાણમાં તમારે લેવાનું છે ગોળ, અને સામે તમારે ત્રણેયનું મેઝરમેન્ટ પ્રમાણે તમારે ઘી લેવાનું છે. તો અહીંયા આપણે ઘી લઈશું 1.5 કિલો, 1.25 કિલોથી 1.5 કિલો જેટલું ટોટલ ઘી વપરાશે. ઓકે, તો હવે આપણે તમે જુઓ ફરી મેં પાછળથી થોડું ઘી ઉમેર્યું. ટોટલ મેં કટકે 400 ગ્રામ પૂરું ઘી કર્યું, અને હવે આપણે હલાવીશું. મસ્ત મજાની સુખડી બનાવીએ, જેમ રીતે આપણે મવડીની સુખડી બનાવીએ અને જેમ આપણે લોટ શેકીએ છીએ એ જ રીતે ધીમી આંચે આપણે આ ઘઉંના લોટને શેકીશું. ઘઉંનો જે આ લોટ છે એ શેકાય એટલે એનો કલર બી ચેન્જ થશે, સાથે સાથે ફૂલાઈ જશે, એમાં જાળી પડવા લાગશે. એટલે તમારે સમજવાનું કે લોટ આપણો પ્રોપર શેકાઈ ગયો છે. આ જે ઘઉંનો લોટ છે એને આપણે મીડિયમ આંચે 10 મિનિટ સુધી શેકીશું. અને લોટ શેકાય એટલે આપોઆપ એનો કલર બી ચેન્જ થાય છે ને એમાં થોડી જાળી પણ પડવા લાગે છે, અને લોટ આપોઆપ વજનમાં હળવો લાગે. તમે જો આપણે હલાવીએ છીએ તો તમને થોડો લોટ ફૂલાયેલો દેખાય છે. તો બધા લોટ શેકવાની આ જ મેથડ છે. તમારો લોટ છે ને તમને ફૂલાયેલો લાગશે. 10 મિનિટ મારે અડદનો લોટ શેકતા થઈ, 10 મિનિટ જેટલો મારે ઘઉંનો લોટ શેકતા થઈ છે. તો આજે મારો શિવાંશ છે ને થોડો અવાજ કરે છે અને હું વિડીયોનું એડિટિંગ કરું છું. પ્લીઝ તમે મારા દીકરાનો જે અવાજ છે સ્કીપ કરજો. અહીંયા આપણે સરસ મજાનો ઘઉંનો લોટ શેકાઈ ગયો છે, અને સાથે સાથે તમે જો હલાવો છો તો અંદર થોડી જાળી પડે છે, જેમ આપણે મૈસૂબમાં પડે. હવે આ લોટ પરફેક્ટ શેકાઈ ગયો છે. તો અડદનો જે લોટ છે એ અડદના લોટની ઉપર આપણે શેકાયેલો ઘઉંનો લોટ ઉમેરી દઈએ. સાથે આપણે ડ્રાય ફ્રૂટ્સ ઉમેરવાના છે, કાજુ, બદામ અને પિસ્તાનું મેં અહીંયા એકદમ મસ્ત માઇનર ભૂકો કરી લીધો, એ કરી દીધો છે. હવે આપણે એમાં બદામ પણ ઉમેરી દઈએ. આમાં જેટલા વધારે ડ્રાય ફ્રૂટ્સ ઉમેરો, ખસખસ બી ઉમેરી શકાય છે. અને સાથે સાથે મેથીનો પાવડર જે આપણે એડ કરવાનો છે, એ મેથીનો પાવડર, ગંઠોડા પાવડર, સૂંઠ પાવડર અને અડદિયાનો મસાલો થોડો. હું 1 ચમચી જેટલો અડદિયાનો મસાલો પણ ઉમેરું છું. તો હવે અહીંયા તમે જોઈ શકો છો કે આપણે બધી જ વસ્તુ એડ કરી દીધી છે. ધીરે ધીરે આપણે એડ કરીએ છીએ. સૌથી પહેલાં અહીંયા મેં ગંઠોડા પાવડર ઉમેર્યો છે, એ પછી આપણે સૂંઠ પાવડર ઉમેરીશું. સૂંઠ પાવડર અને ગંઠોડા પાવડર તમે તમારા ટેસ્ટ અકોર્ડિંગ એડ કરી શકો છો. આપણે અહીંયા 3-4 ચમચી એડ કરીશું. સૂંઠ પાવડર થોડો વધારે એડ કર્યો છે, જ્યારે ગંઠોડા પાવડર છે થોડો ઓછો ઉમેર્યો છે. તો અહીંયા તમે જો ગંઠોડા પાવડર 2 ચમચી ઉમેરી, ત્યારે સૂંઠ પાવડર 6 ચમચી જેટલું ઉમેરી દીધું છે. અને આપણે 300 ગ્રામ મેથીનો લોટ લેવાનો છે એ ઉમેરી દઈશું. અને એ પછી આપણે બધું હલાવી લઈશું ને ત્યારબાદ આપણે એમાં ગોળનો પાયો કરવાનો છે ને ગોળના લાડુ બનાવીશું. દળેલી ખાંડ આપણે લીધી છે 250 ગ્રામ, પરંતુ જરૂર જણાય તો પાછળથી ઉમેરવાની છે. હો, એટલે હવે અહીંયા તમે જોઈ શકો છો એકદમ મસ્ત રીતે. તો હવે આપણે એમાં 250 ગ્રામ નાળિયેરની કતરણ એડ કરવાની છે. આ કતરણ આપણે નથી બતાવી, પરંતુ ફરજિયાત સામગ્રીમાં હું ભૂલી ગઈ છું બોલવું, એડ કરવાની. હવે આપણે અહીંયા ગોળનો પાયો કરવાનો છે. તો આપણે ઘી લઈશું 200 ગ્રામ, 500 ગ્રામ જેટલો ગોળ છે, અને ગોળ છે એને મેલ્ટ કરીશું. આપણે પાયો એટલે એકતારની ચાસણી કેવું નહીં કરીએ, બધો ગોળ જ્યાં સુધી મેલ્ટ ના થાય ત્યાં સુધી આપણે એનો પાયો કરીએ. ગોળને ઘીમાં સરસ રીતે સેટ કરવાનો છે. એક પણ ગોળની કણી ન રહેવી જોઈએ એ રીતે. બહુ વધારે પડતું જે તમારે નથી કરવાનું.
એક તારની ચાસણી કે એવું નથી કરવાનું, માત્ર ઘીમાં ગોળને ઓગાળવા દેવાનું છે, નહીં તો તમારા લાડવા કડક થશે. અને હવે ગરમ ગરમ જે આપણે ગોળનો પાયો કર્યો એ આપણે એડ કરીશું આપણું જે મેથીના લાડવાનું મિશ્રણ છે તેમાં. અને બધી જ વસ્તુ એકદમ સરસ રીતે હલાવી લેવાની છે. ઘી ઓછું પડે તો ઉમેરવાનું છે, પરંતુ આપણે અહીંયા મેં તમને 1.25 કિલો કીધું પણ મેં 1.5 કિલો ઘી લીધું છે. બિલકુલ ઓછું નહીં પડે. તમે અહીંયા જુઓ તો અહીંયા હજી તમારે મેથી વધારે લેવી હોય તો લઈ શકો છો, સૂંઠ વધારે લેવી હોય તો લઈ શકો છો. બધી જ વસ્તુ પરફેક્ટ મિક્સ કરી છે. હવે આ મિશ્રણમાંથી આપણે સરસ મજાના લાડુ બનાવી લઈએ. તો અહીંયા મેં સરસ રીતે લાડુ બનાવી લીધા છે. ગરમ ગરમ હતું. લાડુ બનાવતી વખતે કેમેરો સાઈડ કરવો ભૂલી ગઈ છું. તો અહીંયા મારો ખરેખર આવી રીતે મેં મસ્ત રીતે લાડુ બનાવી લીધા છે. તમને પસંદ આવે તો તમે પણ આવી રીતે લાડુ બનાવજો.